નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો ખાસ કાર્યક્રમ અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, લોકડાઉન એક્સટેન્ડ થયા બાદ વધુ એક એપિસોડ મહામંદીના કાઉન્ટડાઉનનો લઈને ઉપસ્થિત થયા છે અને આજે આ કાર્યક્રમમાં વાત કરીશું ડામાડોળ થઈ રહેલી ભારતની અર્થવ્યવસ્થા અને તદુપરાંત ઉદ્યોગોને થઈ રહેલા નુકસાન અથવા તો ભવિષ્યમાં થતા ઉદ્યોગોને નુકસાન બાબતે। આ તમામ બાબતોની ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કે અત્યારે ભારત દેશના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા લોકડાઉન જે એક્સટેન્ડ કરવામાં આવ્યું છે અને તે દરમિયાનમાં ઘણા બધા મોટા ઉથલપાથલ પણ સામે આવી શકે છે। જો કે અમુક છૂટછાટ આપવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ કરવામાં આવી, પરંતુ આ છૂટછાટ કઈ રીતના હશે તે બાબતે પણ અત્યારે વિચાર કરવાની જરૂર છે। એક તરફ જ્યાં લેબર વર્ગ છે તે પોતાના ગામ તરફ, પોતાના વતન તરફ પહોંચી ગયો છે, લેબર વિના ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે શરૂ થશે, તદ ઉપરાંત જે ટેકનિશિયન્સ છે, જે ઇલેક્ટ્રિશિયન્સ છે અને આવા તમામ જે અલગ અલગ પાસાઓ છે તેમને મોટું નુકસાન થવાની અત્યારે ભીતિ સેવાઈ રહી છે। એક તરફ આ લોકડાઉનને કારણે ભારતની અર્થવ્યવસ્થા ડામાડોળ છે, 8 લાખ કરોડનું નુકસાન થવાની ભીતિ ભારત દેશમાં સેવાઈ રહી છે। આ નુકસાનને ભારત દેશ કઈ રીતે પહોંચી વળશે, આર્થિક બાબતોના સંક્રમણને કઈ રીતે ભારત તેનામાંથી ઉગરશે, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આજે એક તરફ આપણે ઉપસ્થિત થયા છે। વાત કરી રહ્યા છે આપણે જ્યારે ભારતની અર્થવ્યવસ્થાની, ત્યારે જીડીપીના ગ્રોથ દરમાં ઘટાડો થઈ રહ્યો છે, દરરોજ 35,000 કરોડનું નુકસાન સેવાઈ રહ્યું છે અને એક તરફ છે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય ઓપેક અને રશિયા જેવા દેશોએ લીધો છે। અત્યારે વૈશ્વિક પરિસ્થિતિને જોતા ભારત પણ કદાચ આ આર્થિક સંક્રમણમાંથી પસાર થઈ શકે છે, જેમાં ભારત દેશ અને દક્ષિણ એશિયાના અમુક દેશોનો સમાવેશ થાય છે। ભારત દેશની વાત કરીએ તો અત્યાર સુધી અર્થતંત્રની જ્યારે પણ આપણે ચર્ચા કરી છે ત્યારે ભારત દેશને તેટલું મોટું નુકસાન સહન કરવાનો વારો નહીં આવે તેની વાત અગાઉના એપિસોડ્સમાં આપણે કરી હતી, સાંભળી હતી, પણ અત્યારે એવા વ્યવસાયિક ક્ષેત્રો સાથે જોડાયેલા અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા કે જેઓ પોતાનું મેન્યુફેક્ચર કરતા આવ્યા છે, પોતાનું ગુજરાન અને પોતાની આજીવિકા આ જ ઇન્ડસ્ટ્રીઝમાં ચલાવતા આવ્યા છે, તેવા બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ પાસેથી જાણવાનું ચોક્કસ ઈચ્છા થાય કે હવે આગળ જતા તેમનો વ્યવસાય અને તેમનો બિઝનેસ તેઓ કઈ રીતે વધારશે। આપણી સાથે આજે આ પેનલ પર એવા બિઝનેસ પર્સનાલિટીઝ જોડાયેલા છે અને તેમની સાથેની વાતચીતમાં જોડાઈશું। સૌપ્રથમ તો વાત કરીએ આજની આ ચર્ચામાં આપણી સાથે સુરેન્દ્ર શાહ જોડાયા છે, જેઓ વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। તદુપરાંત આપણી સાથે છે જિગ્નેશ શાહ, જેઓ કુલિંગ ટાવર્સ અને પ્લાન્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે। નયન બાલુ આપણી સાથે જોડાયા છે, જેઓ સ્ટીલના મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને વૈશલ શાહ કે જેઓ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો વ્યવસાય ધરાવે છે। આ તમામ પાસાઓની ચર્ચા કરીશું, પણ સૌપ્રથમ વાત અર્થતંત્રની છે। અર્થતંત્ર બાબતે સુરેન્દ્રજી, મારો સૌપ્રથમ અને મહત્વનો સવાલ આપને, 8 લાખ કરોડનું નુકસાન ભારતને થવાની ભીતિ, આ આંકડો જ ઘણો મોટો છે અને આ લોકડાઉનનું જે એક્સટેન્શન છે, લોકડાઉન 2.0નું આ વર્ઝન છે, તે ભારતની આર્થિક પરિસ્થિતિને ડામાડોળ કરી શકે છે। સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ સવાલ શું છે જવાબમાં? આમાં મારું કહેવાનું મેઇન તો એ છે કે આર્થિક રીતે આપણે ખરેખર ડેફિનેટલી દેશને ભયંકર મોટું નુકસાન થશે, એમાં કોઈ ડાઉટ નથી, પરંતુ અત્યારે આપણે બે ક્ષેત્ર પર ધ્યાન આપવું જરૂરી છે। આજે જો લોકડાઉન 1 ન થયું હોત તો આપણા દેશમાં અત્યારે દુનિયાનો હાઈએસ્ટ આંકડો હોત કોરોના સંક્રમિત દર્દીઓનો। એક એસ્ટિમેટ મુજબ 8.20 લાખ લોકો કોરોના સંક્રમિત થયા હોત અને આજે જો એનો રેશિયો મુજબ ગણવા જઈએ કે 5% લોકો પણ જો એક્સપાયર થઈ જાય તો 40,000 લોકોનું અત્યાર સુધી ડેથ થઈ ચૂક્યું હોત। લોકડાઉન 1 ના હિસાબે આજે આપણે જસ્ટ ગઈકાલે 10,000 કેસો જ ક્રોસ થયા છે। જે 10,000 કેસ ક્રોસ થયા છે એમાં એક કારણ એ પણ હોઈ શકે કે આપણે ત્યાં ટેસ્ટિંગનું કામકાજ થોડું ઓછું થઈ રહ્યું છે, પરંતુ લોકડાઉનના હિસાબે એક બેઝિક પ્લસ પોઈન્ટ એ આવ્યો છે કે એનો જે વાઇડ સ્પ્રેડ ફેલાવો થવો જોઈએ એટલો ફેલાવો નથી થયો। આપણા દેશની ત્રણ વસ્તુઓ મહત્વની છે। એક, આપણા દેશની વસ્તી, 130 કરોડની વસ્તી એ બહુ મોટી વસ્તી છે। બીજું, આપણે ત્યાં જે લોકોની રહેવાની જે જગ્યાઓની સાંકળાશ છે, જેમ કે ધારાવી જેવી જ્યાં વસ્તી છે કે જ્યાં મિનિમમ 20 લાખ લોકો રહે છે, અથવા ઘણી બધી જગ્યાએ ઝૂંપડપટ્ટી છે, તો એ જગ્યાએ આપણે ત્યાં જે તકલીફ છે લોકોને રહેવાની, કે જ્યાં બહુ જ સંકળામણ અને ગીચોગીચ વિસ્તારમાં રહે છે, ત્યાં આ રોગનો ફેલાવો બહુ ઝડપથી થઈ જાય જો લોકડાઉન ન હોય તો। ત્રીજી વસ્તુ એ છે કે આપણા દેશમાં એક
અજ્ઞાનતા એટલે લેક ઓફ એજ્યુકેશન પ્લસ ડિસિપ્લિન, આ બંને વસ્તુમાં આપણે યુરોપ અને અમેરિકા કરતા ઘણા પાછળ છીએ. તો જે દેશમાં આટલી બધી મેડિકલ ફેસિલિટી છે, જ્યાં એજ્યુકેશન છે, જ્યાં એક ડિસિપ્લિન દેશ તરીકે ગણાય છે, એ દેશોમાં જો આટલી ખરાબ પરિસ્થિતિ હોય તો આપણે ત્યાં લોકડાઉન ન હોત તો શું થયું હોત એ કલ્પના કરતા કમી થઈ જાય છે. આજે એકચ્યુઅલી જે સાચી કહેવામાં આવે છે કે જો આપણે ત્યાં લોકડાઉન 1 ન થયું હોત અને અત્યારે લોકડાઉન 2 નો જે એક્સટેન્શન ન કરવામાં આવે, લોકડાઉન થી એક મહત્વનો ફાયદો એ થઈ રહ્યો છે કે જે કોઈ સંક્રમિત લોકો છે એ અત્યારે ધીમે ધીમે ઘરની બહાર કમ્પલસરી એમને આવવું પડે છે. કારણ કે એકવાર સંક્રમિત થાય છે એટલે એમની હેલ્થ બગડે છે, એટલે જાણતા કે અજાણતા પણ એમણે એકવાર બહાર આવવું પડે છે. અને જેવો એક સંક્રમિત કેસ જાહેર થાય છે એટલે એ આખા એરિયાને આપણે ગવર્મેન્ટ, આપણી લોકલ ઓથોરિટીઝ, મ્યુનિસિપાલિટી કે ગામડું જે કે હોય એને કમ્પ્લીટલી ક્વોરન્ટાઇન કરી અને ત્યાંથી મેક્સિમમ કેસો ભેગા કરી લે છે. એટલે એનો જે વાઇડ સ્પ્રેડ ફેલાવો થવો જોઈએ નથી થતો. હવે આપણે આવીએ ઇકોનોમીની તરફ વાત કરીએ. ઇકોનોમીમાં એક અંદાજ મુજબ આ લોકડાઉન 1 થી 8 લાખ કરોડનું નુકસાન થયું છે, હકીકત છે. અત્યારે આપણા માટે બે વસ્તુ મહત્વની છે, એક જીવન અને બીજું ઇકોનોમી. ઇકોનોમી એ ડેફિનેટલી બહુ મહત્વની વસ્તુ છે, પણ જીવન એના કરતા પણ એક ઊંચી વસ્તુ છે. આપણા માટે આપણી વસ્તીના મેક્સિમમ પર્સન્ટેજ લોકો આમાંથી બચી જાય એ બહુ જરૂરી છે. હવે આપણે સ્ટેજ બાય સ્ટેજ આવીએ કે લોકડાઉન 1 ની ઇફેક્ટ શું થઈ. લોકડાઉન 1 પછી મોટા ભાગના જે લોકો ગામડેથી આવ્યા હતા અથવા તો વર્કર અથવા તો જે ડેઈલી અર્નર્સ હતા એ લોકો ધીમે કરી અને એમના ગામડે કોઈ પણ રીતે જતા રહ્યા છે. અત્યારે એમ જોવા જઈએ તો જે આજે અમદાવાદ જેવા શહેરમાં આપણે વાત કરીએ તો 80 લાખની જે વસ્તી છે એમાં જે લગભગ એવું કહી શકાય કે 10 થી 12 લાખ લોકો જે ગામડેથી આવેલા હતા, જે કામ કરવા આવેલા હતા, એ લોકો અત્યારે ઓલરેડી એમના વતન તરફ માઇગ્રેટ થઈ ગયા છે. બીજી વસ્તુ એ છે કે આપણે ત્યાં જે ફેક્ટરીઓ જે છે નોર્મલ કોર્સમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ વધારે છે. આપણે ત્યાં લાર્જ સ્કેલ અથવા એક સિસ્ટમેટિક સ્ટાઇલથી કામ કરતી ફેક્ટરીઓનો ખરેખર એક બહુ મોટો અભાવ છે. આપણે ત્યાં ફેક્ટરીઓ સ્ટાર્ટ કરવામાં આવે અથવા રોજગાર સ્ટાર્ટ કરવામાં આવે અને આપણે એમ માનીએ કે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરી અને ત્યાર પછી આ લોકો ત્યાં ફેક્ટરીમાં કામ કરશે તો એ એક ખરેખર એક બહુ ખોટી ધારણા છે કે જેથી કરીને જેમાં કેસ વધવાના જ ચાન્સીસ છે. અને પછી તો એવું થશે કે રોડ પર આપણને લાશો ગણવા મળી જશે, એવી હાલત થઈ જશે. એટલે લોકડાઉન 2 પણ જે થયું છે એ ઘણું જરૂરી છે. આંખ બંધ કરીને છૂટ ના આપી શકાય. અત્યારે પણ તમે જોતા હશો, તમારા ટીવી પર ઘણી બધી જગ્યાએ તમે દ્રશ્યો બતાવો છો કે શાકભાજીની લારીઓ હોય છે, ત્યાં આજે સરકાર, પોલીસ માઇક પર બધે એનાઉન્સ કરે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. તમારી દુકાનની બહાર સર્કલ્સ બનાવ્યા છે અથવા તો એક લાલ કલરના પટ્ટા માર્યા છે, બધું જ કર્યું છે. છતાં પણ આપણા લોકો, એમાં ભણેલા લોકો પણ આવે છે, સારા ઘરના માણસો પણ આવે છે, એનું ડિસિપ્લિન મેન્ટેન કર્યા વગર ત્યાં એકઠા થઈ જાય છે. શાકભાજીની લારી પર તાજું શાક લેવાની લાઈનમાં એ લોકો એ નથી જોતા કે એમની જિંદગી વાસી થઈ જશે. ઉણપ છે આ ભારત દેશમાં તે જોવા મળી રહી છે અને જેને કારણે જ કદાચ આ લોકડાઉન એક્સટેન્ડ કરાયાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તો નવાઈની વાત નથી. ક્યાં કહેવામાં પણ આવી રહ્યું હતું કે આ નિર્ણય જે સામે આવ્યો છે અંદેશો હતો જ અને ભારત દેશના તમામ નાગરિકો પણ જાણતા હતા. પર આવી પરિસ્થિતિ અને જ્યારે ખાસ ધંધા રોજગાર સાથે જોડાયેલા અને સંકળાયેલા લોકોને આવી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. વાત આવે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટની, ત્યારે આપણી સાથે વૈશલજી જોડાયા છે જેઓનો વ્યવસાય જ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો સાથે સંકળાયેલો છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય કે પછી તમામ એવી નાની મોટી બાબતો. અને ખાસ કરીને વૈશલભાઈ, જ્યારે તમારો જે વ્યવસાય છે, તમારો જે બિઝનેસ છે દેશ વિદેશ સાથે સંકળાયેલો હોય અને તેનામાં કોઈ બેમત નથી કે હવે ચાઇના સાથેના સંબંધોમાં કડવાશ ક્યાંક આવી ગયા છે અને ભારત દેશના નાગરિકોના મનમાં એક ડર ફેલાયો છે કે હવે ચાઇનાના લોકો સાથે કે ચાઇનીઝ વસ્તુઓ સાથે કોઈ પણ પ્રકારનું રિલેશન રાખવું નહીં. તેવામાં આપના વ્યવસાય ઉપર સૌથી માઠી અસર પડી શકે, શું કહેશો? અમારે પ્રોબ્લેમ થયો છે. અમે સેનેટાઈઝર દુબઈ કન્ટેનર લોડ કરી કાઢેલું હતું અને એકદમ એની પર સ્ટે આવી ગયો કે તમે હવે કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ સેનેટાઈઝર કે કરી શકશો નહીં. આજે બી અમારું કન્ટેનર ઓલરેડી પોર્ટ ઉપર પડેલું છે. અમારી ત્યાં કમિટમેન્ટ હતી કે આટલા દિવસમાં વસ્તુ આવી જશે અને અહીંયા બ્લોક થઈને પડ્યું છે. એટલે ત્યાં રિલેશન નેચરલી અમારા બગડવાના જ છે. મટીરિયલ પાછું આવશે તો ઇટ્સ ઓકે કે આપણે અહીંયા પણ વપરાઈ જવાનું છે, ઇટ્સ ઓકે.
પણ ત્યાં અમારા કમિટમેન્ટ ખોટા પડી રહ્યા છે. ચાઇનાથી જે વસ્તુ અત્યારે અમે લોકો લોડ કરાવી રહ્યા છે, ગભરાતા કરાવી રહ્યા છે કે પોર્ટ થી પાસ થશે કે નહીં. ઇનફેક્ટ ફેબ્રુઆરી મહિનામાં જ્યારે આવી ગયેલું ત્યારે અમારા ઓલરેડી 3-4 કન્ટેનરો આવીને પડ્યા હતા ત્યાં, અને એ લોકો ક્વોરન્ટાઇન કરીને ક્લિયર કરીને આપ્યા છે ગવર્મેન્ટે. અમુક ચાર્જીસ એમાં વધી જાય છે, અમુક ગણતરી ખોટી પડી જાય છે. જેમ કે કોઈ કન્ટેનરની કોસ્ટિંગ સપોઝ નાની આવતી હોય તો આપણું ગવર્મેન્ટ એની પર 5% અત્યારે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી છે અમુક પ્રોડક્ટ ઉપર. સમટાઈમ શું હોય છે કે 5% થી 10% વચ્ચે અમે લોકો બિઝનેસ કરતા હોઈએ છીએ. 5% ગવર્મેન્ટે ડ્યુટી વધારી દીધી, એની ઉપર ક્વોરન્ટાઇન કરવાના 25,000 પર કન્ટેનર એ લોકો એક્સ્ટ્રા લે છે. આખો બિઝનેસ કોઈ સ્ટડી સિચ્યુએશન પર જ નથી રહેતો. તમે આજે મારે કોઈ નવી વસ્તુના પ્રાઇસ આપવા છે તો હું કેવી રીતે આપું? આવનાર સમયમાં મજૂરો નહીં હોય તો મજૂરો મોંઘા ભાવે લેવા પડશે અમારા લોકોને, રીપેકિંગ કરવાના એના માટે. બધી જ જગ્યાએ સિચ્યુએશન એવી આવીને ઉભી રહી છે કે સમજ નથી પડી રહ્યું કે નેક્સ્ટ બિઝનેસ કેવી રીતે કરીશું ને કયા સ્ટેજ થી કરીશું. આગળ ગોડ નોઝ શું થશે કઈ આઈડિયા નથી આવી રહ્યો. સામે મજૂરોને પણ એ જ બીક છે કે આગળ સાહેબો કામ માટે નહીં બોલાવે તો શું કરીશું. એ લોકો ગામડે શિફ્ટ થઈ ગયા છે કે અમારો મેન્ટેનન્સ ઓછો થાય. બોથ સિચ્યુએશન ઇઝ વેરી ક્રિટિકલ. સો અન્ડરસ્ટુડ કરવું અઘરું છે અત્યારે કે આફ્ટર મે બિઝનેસ કઈ સિચ્યુએશન પર હશે, ધંધા હશે તો કેવી રીતે હશે, મની ટ્રાન્ઝેક્શન કેવી રીતે થશે. અમે લોકો રિટેલ સાથે બી જોડાયેલા છીએ. સો મેની શોરૂમ્સ અમારે રેન્ટ પર હોય છે. હવે રાઈટ. અત્યારે એક પ્રકારની મૂંઝવણ તો છે જ. જે રીતે વૈશલભાઈએ પણ જણાવ્યું કે રિટેલનો બિઝનેસ હોય કે પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જે મોટો જથ્થો ઇમ્પોર્ટ એટલે કે આયાત અથવા નિકાસ કરવાનો હોય છે, હજી પણ તેમના કન્ટેનરો પોર્ટ પર પડી રહ્યા છે. મજૂરો નહીં આવે તો પેકેજિંગ કોણ કરશે? સૌથી મોટો સવાલ અહીંયા ઊભો કર્યો છે જે વૈશલજીએ. પણ તેની સાથે સાથે અત્યારે આપણે સૌ કોઈ અનુભવી રહ્યા છે કે એક તરફ છે વૈશ્વિક મહામારી બની ચૂકેલું એવું કોરોનાનો પ્રકોપ, પણ ગરમી પણ તેના પ્રકોપ પર છે. અમદાવાદવાસીઓ તો અત્યારે અનુભવ કરી જ રહ્યા છે. ઘરમાં ભલે આપ એર કન્ડિશનર અને રેફ્રિજરેટર્સ વાપરી રહ્યા છો, પણ આ ઇન્ડસ્ટ્રીને સૌથી મોટો ફટકો પડ્યો છે. કારણ કે ગરમીની સિઝન હોય છે, કુલન્ટ્સ, રેફ્રિજરેશન્સ અને એર કન્ડિશન સાથે જોડાયેલા વ્યક્તિઓની અને વ્યવસાય સાથે સંકળાયેલાઓની આ કમાવાની સિઝન છે. ઇફ આઈ એમ નોટ રોંગ, અને આપણે જો સારી રીતે આપણને સમજાવી શકશે જિગ્નેશભાઈ કે જેઓ આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશભાઈ, આપ કુલન્ટ ટાવર્સ અને પ્લાન્ટ્સ આ વ્યવસાય સાથે સંકળાયેલા છો, ત્યારે આ આપની કમાવાની ઋતુ છે પણ જે છીનવાઈ ગઈ છે. હવે ક્યારે આવશે આ ઋતુ અને ક્યારે આપને કમાવાના દિવસો પાછા આવશે? કોરોનાનો કહેર તો યથાવત રહે છે, અને યથાવત રહેવા પાછળનું કારણ પણ ક્યાંક એવા અનગઢ નાગરિકો છે કે જેઓ હજી પણ કામ વગર ઘરથી બહાર નીકળે છે, અને લોકડાઉનની પરિસ્થિતિનો સામનો લગભગ સૌ કોઈએ કરવો પડી રહ્યો છે. શું કહેશો? યસ રાઈટ. એકચ્યુઅલી અમે લોકો કુલિંગ ટાવર્સ બનાવીએ છીએ, અને એ મેજોરિટી જે છે દેટ ઇઝ યુઝડ બાય ધ ઇન્ડસ્ટ્રી અને નોર્મલ જે HVAC એપ્લિકેશન્સ જે છે કે જેમાં આપણે એર કન્ડિશનિંગ પણ આવી જાય છે. એટલે એર કન્ડિશનિંગ એવો બિઝનેસ છે કે જે એકદમ શૂટ અપ થાય છે ઇન ધ સમર સિઝન. તો એ સિઝન તો તમે અત્યારે સમજી લો કે કોઈ બી મેન્યુફેક્ચરર માટે ઇટ ઇઝ આઉટ ઓફ ઓર્ડર. અત્યારે કોઈ બી માણસ બહાર નથી નીકળી શકતો, કોઈ કેપિટલ ગુડ્સ ખરીદી નથી કરી શકતો. એટલે આ સિઝનની વાત તો તમે અત્યારે આપણે કરી જ નથી શકતા. સેકન્ડરી થિંગ કે અમારી ઇક્વિપમેન્ટ છે ઇટ્સ અ કેપિટલ ઇક્વિપમેન્ટ. તો ગવર્મેન્ટ જે અત્યારે મેઇન ફોકસ છે એ કોરોનાને કંટ્રોલ કરવાનું છે, અને દેટ ઇઝ વેરી ટ્રુ કે આપણે એની તરફ ધ્યાન આપવું જોઈએ. તો એમનું જે પણ કંઈ બજેટ છે અત્યારે, એ બધું જ બજેટ તે લોકો હેલ્થની પાછળ વાપરી રહ્યા છે. આપણે અમદાવાદને સ્માર્ટ સિટી, ઘણા બધા સિટી ડિક્લેર કર્યા છે, એની પાછળ ઘણું બધું ફંડ આપણે આપીએ છીએ. તો એ બધું જે ફંડ છે એ અલ્ટિમેટલી મલ્ટીનેશનલ કંપની પાસેથી લોકલ કંપની અને ત્યાંથી અમારા જેવી નાની કંપનીઓ પાસે આવે છે. હવે મોટો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે આ સિચ્યુએશનમાંથી બહાર આવીશું ત્યારે આપણી પાસે ઓર્ડર કન્ડિશન હશે તો કઈ ટાઈપની કન્ડિશન હશે, એ બહુ જ વિચારવા માંગે એવી વસ્તુ છે. અને આપણા માનનીય પ્રધાનમંત્રી મોદીજીએ કીધું એ પ્રમાણે, અને એ ખૂબ જ બાહોશ છે, જેમ એમણે ઇન્ડિયાને
ખૂબ જ સારી શરૂઆત કરાઈ અને કોરોનાથી બચાવવાનો પ્રયત્ન કર્યો, એ રીતે એ પણ આર્થિક રીતે પણ આપણને 100% બચાવવાનો પ્રયત્ન કરશે એવી અમને ખૂબ જ ખાતરી છે. પણ એ લોકોએ કંઈક એ માટે આગળના રસ્તે વિચારવું પડે. અત્યારે તમારી પાસે મેન પાવર નથી, અત્યારે તમારી પાસે ફાઇનાન્સના કોઈ સોર્સ નથી, અત્યારે તમારી પાસે બીજી કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી તમે તમારો આગળનું ફ્યુચર 3 મહિના 4 મહિના સુધી તમે સસ્ટેન કરી શકો. તો એના માટે ગવર્મેન્ટે ખાસ વિચારવું પડશે. આપે જે રીતે કીધું એમ કે ગવર્મેન્ટે અમુક 2-3 ખાસ મુદ્દાઓ છે કે જેના ઉપર ખાસ ભાર દઈને વિચારવું પડશે, અને એ છે કે મેન પાવર, એટલે કે જ્યારે મજૂર વર્ગ અને રોજિંદુ જે પેટીયું રળીને ખાનાર વર્ગ છે કે જેમને છૂટક મજૂરી અથવા તો છૂટક લેબર પણ આપણે કહેતા હોઈએ છીએ, અને તે આપણી સાથે જે જોડાયેલા છે સ્ટીલના મેન્યુફેક્ચરિંગ વ્યવસાય સાથે. નયનજી, સૌથી મોટો મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય જ્યારે કોઈ વ્યક્તિ લઈને બેઠો હોય ત્યારે તેની નિર્ભરતા હોય છે લેબર ઉપર, અને જ્યારે લેબર જ નહીં મળે, જો આગામી પરિસ્થિતિમાં માની લઈએ આપણે કે આગામી દિવસોમાં જે આ લોકડાઉન એક્સટેન્ડ કર્યું છે તે દિવસો સુધીમાં કોરોનાનો પ્રકોપ ભારત દેશમાંથી જતો રહે છે, પણ તેમ છતાં લેબરને આપ કઈ રીતે એક અનુભૂતિ કરાવશો કે જેથી કરીને લેબર અત્યારે જે વતન પરત ફરી ગયો છે તે પાછો આવીને પાછો એ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત થાય ને પાછું એક પ્રોડક્શન લેવલ શરૂ થાય? નયનજી, એટલીસ્ટ આ બધી જે વસ્તુઓ જે કોરોનાની જે બધા સાહેબ જેમ સુરેન્દ્રભાઈએ, જિગ્નેશભાઈએ, વૈશાલભાઈએ બધી વાત જે કરી એ હિસાબથી બધી વાત બરાબર છે. સૌથી મોટી જે તમે વાત કરો છો જે છે આ લેબરની, લેબર વગર કોઈ બી કામ, કોઈ બી ઉદ્યોગ ચાલતા નથી. લેબર પહેલા જોઈએ છે કે લેબર નહીં હોય તો કશું બી તમે કરી નથી શકવાના. અને લેબરની અત્યારે એટલી બધી મતલબ અમને લોકોને બી ભય થાય છે કે અમે આગળ લોકડાઉન ઓપન થયા પછી અમારું આ જે ઇન્ડસ્ટ્રીઝ છે કઈ રીતે ચાલુ કરીશું, લેબરને કઈ રીતે બોલાવીશું, એ કઈ રીતે આવશે, પ્લસ એના હવે આવ્યા તો બી એ બરાબર છે કે નહીં એના માટે બી અમારે પહેલાથી જોગવાઈ કરવી પડશે કે એ લોકોને બી પાછી, કારણ કે આ કોરોના એવી રીતનું જે હિસાબથી હમણાં વુહાનમાં સાંભળવામાં આવ્યું છે કે પાછું ત્યાં રીડેવલપ થઈ રહ્યું છે, તો રીડેવલપ થવાથી તો એ હિસાબથી પાછું હવે એમ અમને બી પછી આગળ આના પ્રિકોશન તો ઘણું આપણી ગવર્મેન્ટ જે છે એ લે છે, જે રીતે થતું હોય બધી રીતે કરે છે, પણ એટલીસ્ટ પછી ડર તો ભય તો રહેવાનો છે કે આનું આગળ શું થશે. આમ માણસોની તપાસ કઈ રીતે કરવી, માણસો આવશે તો બી એ ડરીને આવશે કે અમે કઈ રીતે કામ કરીશું. તો આ બધા ઉદ્યોગો ઉપર બહુ મોટો ઇફેક્ટ આવવાનો અણસાર લાગે છે. આની પાસેથી ફરી એક વખત જાણવા માંગીશું કે કેટલો અંદાજે આપ નુકસાન જોઈ રહ્યા છો અથવા તો જોઈ શકો છો, ભાસી શકો છો આગામી સમયમાં? સુરેન્દ્રજી, આપ કંઈ કહેવા માંગો તે પહેલાં સવાલ મારો એ છે કે અત્યારે આ પરિસ્થિતિમાં જે રીતે મેં શરૂઆતમાં પણ જણાવ્યું કે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવા માટેનો મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે એક તરફ છે બેરલ દીઠ વધી રહેલા ભાવો, પણ સોના ચાંદીના વ્યવસાયમાં અથવા તો પછી સોના ચાંદીના ભાવમાં સતત વધારો કઈ રીતે થઈ શકે? અત્યારે કોણ ખરીદે છે સોનું? મને નથી લાગતું કે અત્યારે કોઈ પણ વ્યક્તિઓ અથવા તો કોઈ પણ પરિવારો સોનું અથવા ચાંદી ખરીદવા માટે ઘરેથી બહાર નીકળી રહ્યા હોય, અને અવેલેબિલિટી જ નથી. પણ આ ભાવ વધારા પાછળના કારણો આપણે શું આંકી શકીએ અને કઈ રીતે આંકી શકીએ? ભાવ વધારા પાછળનું, એક સોનાના ભાવ વધારા પાછળનું મેઇન કારણ છે ઇન્ટરનેશનલ રેટ. ઇન્ટરનેશનલ રેટ ડોલરનો જે અંશ દીઠ સોનાનો ભાવ છે $1750 ક્રોસ કરી ચૂક્યો છે, નંબર 1. નંબર 2, આપણો રૂપિયો જે $1 બરાબર જે 72-73 રૂપિયા હતો, અત્યારે ₹76.50 આજુબાજુ, એટલે એપ્રોક્સિમેટલી 76-77 રૂપિયાની વચ્ચે ચાલે. એટલે અત્યારે એક બાજુ લોકડાઉન છે, કોઈ પણ ઝવેરીની દુકાન ખુલ્લી નથી કે કોઈ વ્યક્તિ જાહેરમાં સોનું લે વેચ કરતી નથી, છતાં પણ સોનાનો જે ભાવ આવી રહ્યો છે એ એક રીતે જોવા જાવ તો હાઇપોથેટિકલ રેટ છે. સેકન્ડ થિંગ, હવે ઇકોનોમીની સાઈડ પર આવીએ. હવે વન બાય વન સ્ટેપ આપણે જઈએ. સપોઝ કે આપણે પહેલા તો એક રિટેલ સેક્ટરની વાત કરીએ, તો આજે સપોઝ કે સીજી રોડ પર કે આશ્રમ રોડ પર કે બીજી બધી જ્યાં દુકાનો છે, એ દુકાનો ખુલશે તો પણ ત્યાં પહેલામાં પહેલી વસ્તુ એ છે કે હવે દરેક વ્યક્તિ પોતાનો રૂપિયો ઘર ખર્ચ માટે સાચવીને પછી વાપરશે. આજે અત્યાર સુધીની પરિસ્થિતિ એવી હતી કે મારે 5 શર્ટની જરૂર હોય તો હું 10 શર્ટ લેતો હતો. ભાષા બોલીએ ને તો જે વ્યાપારમાં અમુક લોકો બ્લાઇન્ડ પણ રમતા હોય છે કે રૂપિયો આવતીકાલે કમાઈ લઈશું ઘર માટે, પણ પહેલા વ્યવસાયને પ્રાધાન્ય આપે, તેવું નહીં થાય. હવે ઊંધું થશે. હવે એક વસ્તુ એ નક્કી થશે કે આવતા 2-3 મહિના માટેના ઘરખર્ચના પૈસા, અથવા તો ફેક્ટરી માટેના ખર્ચા, અથવા ઓફિસ માટેના ખર્ચા, અથવા તો દુકાન માટેના ખર્ચા એડવાન્સમાં લોકો સાચવી રાખશે. લોકોએ કમ્પલસરી જે અત્યાર સુધી
અર્ન એન્ડ સ્પેન્ડની નીતિ હતી એની જગ્યાએ અર્ન એન્ડ સેવની નીતિ અપનાવવી પડશે. એક વસ્તુ એ થશે. એટલે આજે દુકાનો ખુલશે તો પણ પ્રોવિઝન સ્ટોર ને શાકભાજી અથવા તો જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એની જ દુકાનો વધારે ચાલશે, જ્યારે એ સિવાયની જે કોઈ બ્રાન્ડેડ દુકાનો છે એ દુકાનો વ્યવસ્થિત નહીં ચાલે. સેકન્ડ વસ્તુ, આપણે ઉદ્યોગ તરફ જઈએ તો નયનભાઈ હું તમને કહું કે હવે જ્યારે પણ આ લોકડાઉન પછી ઉદ્યોગો સ્ટાર્ટ થશે તો ઉદ્યોગો જે કોઈ ઉદ્યોગ 100%, 90%, 85%ની કેપેસિટીએ ચાલતા હતા એ બધા ઉદ્યોગો 30%, 40%ની કેપેસિટીએ ચાલશે. તો આવશે પહેલામાં પહેલી વસ્તુ, માંગ ઘટશે કારણ કે લોકો પૈસા સાચવી રાખવા માટે ટેવાશે તો એના હિસાબે પણ માંગ ઘટશે. ચાહે સ્ટીલ સેક્ટર હોય, ચાહે કોસ્મેટિક સેક્ટર હોય, ચાહે ટેક્સટાઇલ સેક્ટર હોય, ચાહે કોમ્પ્યુટર સેક્ટર હોય, હવે એકદમ અત્યંત જરૂરી નહીં હોય ત્યાં લોકો સુધી લોકો પૈસા નહીં ખર્ચે. એટલે જીડીપી નો જે અત્યાર સુધી આપણે જે 1 મહિના પહેલા 2 મહિના પહેલા જીડીપી ગ્રોથની વાતો કરતા હતા કે 5% થશે, 6% થશે, 4% થશે, અત્યારે આપણે દેશને મહત્વની વસ્તુ એ છે કે જીડીપી ભૂલી જવાની જરૂર છે. 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત ભૂલી જવાની જરૂર છે. અત્યારે આપણે દેશની વ્યક્તિઓને કઈ રીતે ગરીબમાં ગરીબ માણસ સુધી ખાવાનું સવાર સાંજ પહોંચે અને ગરીબમાં ગરીબ માણસ કઈ રીતે સર્વાઈવ થાય એ સરકારે અને આપણે બધાએ વિચારવાનું છે. એકલી સરકારે નથી વિચારવાનું. બિલકુલ. કે હવે આ સંજોગોમાં ઇન્ડસ્ટ્રી અથવા તો જે લોકોએ લોનો લીધેલી છે અથવા જે લોકોને ત્યાં સ્ટાફ કામ કરે છે, આજે જેમ કે આજે નયનભાઈની ફેક્ટરીનો દાખલો લઈએ તો એમની ફેક્ટરીમાં દર મહિને મિનિમમ 6 થી 7 લાખ રૂપિયાનો સેલેરી થતો હશે. આવા સંજોગોમાં કોઈ પણ, અચ્છા બીજું, આપણે ત્યાં અમેરિકા જેવી કોઈ એવી નીતિ નથી કે હાયર એન્ડ ફાયર, આજે કામ પર ના આવ્યા તો યુ આર ફાયર્ડ, એવી આપણે ત્યાં કોઈ નીતિ નથી. બીજું, આપણે ત્યાં લોકો એક ધાર્મિક વૃત્તિના પણ માણસો છે કે તકલીફમાં કોઈને છૂટો કરી દે કે એવું વિચારવાળા બહુ ઓછો વર્ગ છે. અત્યારે ઘરમાં ઘરઘાટી ભલે કામ ન કરવા આવતો હોય છતાં પણ, અથવા માળી ઘરમાં કામ ન કરવા આવતો હોય છતાં પણ એને આપણે બેંકની ચેનલ થ્રી પણ લોકો. એટલે હવે સવાલ એ આવશે કે હાઉ ધીસ પીપલ વિલ સર્વાઈવ. એમને જે મિનિમમ કોસ્ટ છે, દાખલા તરીકે પહેલામાં પહેલી સેલેરી છે, સેકન્ડ કોસ્ટ જેમ આજે સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે અથવા તો અમુક જે હેવી ડ્યુટી ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં મિનિમમ ઇલેક્ટ્રિસિટી બિલ છે, તો સરકારે એ લોકોના મિનિમમ ઇલેક્ટ્રિસિટી બિલોમાં રાહત આપવી જરૂરી છે. ત્રીજી વસ્તુ, આજે હું તમને કહું કે જેમ આપણે વૈસલભાઈએ કીધું કે ભાઈ મારે 5 સ્ટોર છે અથવા મારી ઓફિસનું બિલ્ડિંગ છે તો એમાં મ્યુનિસિપલ ટેક્સ, આજે મ્યુનિસિપલ ટેક્સ જે આજે મારી ઓફિસમાં સપોઝ કે 1 લાખ રૂપિયા આવતો હોય 12 મહિનાનો, હવે હું ઓફિસ જ 6 મહિના ચલાવવાનો હોય તો હું 1 લાખ રૂપિયા ક્યાંથી ભરી શકીશ? એટલે સરકારે આ બધી રાહતો આપવી પડશે. ત્રીજી ચોથી વસ્તુ, જે સરકારે લોનમાં રાહત આપેલી છે, 3 મહિના સુધી મોરેટોરિયમ આપ્યું છે, એ મોરેટોરિયમ વત્તા રીસ્ટ્રક્ચરિંગ ઓફ એકાઉન્ટ્સ માટેની પણ પ્રોવિઝન કરવી પડશે. રીસ્ટ્રક્ચર એકાઉન્ટમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘણો બધો ઘટાડવો પડશે, કારણ કે લોકો કમાયા વગર કઈ રીતે પૈસા ભરશે? આજે હું કમાઈશ તો હું પૈસા ભરીશ, પણ મારી પાસે કમાણી જ નહીં હોય, હું કઈ રીતે પૈસા ભરીશ? તો અલ્ટિમેટલી શું થશે કે બેંકોમાં એનપીએ વધી શકે છે. આરબીઆઈએ ડેફિનેટલી એક સ્ટેપ એવું લેવું પડશે કે એનપીએ ના નોર્મ્સ રિલેક્સ કરવા પડશે. અત્યારે બેઝલ નોર્મ્સ કે બીજા બધા આઈએમએફ બેંકના નોર્મ્સ ને એ બધા આઈએમએફ ના નોર્મ્સ કે વર્લ્ડ બેંકના નોર્મ્સ ને એ બધું ફોલો કરવાનો સમય નથી. અત્યારે અમેરિકા જેવો દેશ પણ જો પોતાના સિદ્ધાંતો પર ને પોતાની રીતે ચાલવા ટ્રાય કરતો હોય તો ભારતે પોતાની રીતે ચાલવું જરૂરી છે. અત્યારે આપણે જીડીપી ગ્રોથ, ડેફિસિટના આટલા જીડીપીના આટલા પર્સન્ટેજથી જીડીપી આપણે ડેફિસિટ ન વધવી જોઈએ, આ બધું વિચારવાનો સમય નથી. અત્યારે સમય એ છે કે 130 કરોડમાંથી કેટલા મિનિમમ મૃત્યુ થાય છે અને કેટલા ઝડપથી લોકો સાજા થઈને ફરીથી આપણે કોરોનાની સામે લડી અને જીતી જઈએ છે. એટલે ત્યાર પછી બીજા સેક્ટરમાં આવીએ તો નાણામંત્રીએ જે અમુક વસ્તુઓ કરવાની જરૂરી છે, જે એમણે ઓક્ટોબર 19માં એક જે સ્કીમ આપી કે ભાઈ નવા ઉદ્યોગો હોય એના માટે 15% અથવા કોર્પોરેટ કંપનીઓ હોય એના માટે 22%નો ટેક્સ કરી આપ્યો. અત્યારે ઘણી બધી કંપનીઓ છે, આજે જેમ કે ભાઈ નયનભાઈ છે, વૈસલભાઈ છે કે જિગ્નેશભાઈ છે, તો એમની પાર્ટનરશિપ ફર્મ છે અથવા પ્રોપરાઇટરશિપ ફર્મ છે, એમણે 30% વત્તા સરચાર્જ તરીકે ટેક્સ ભરવાનો, જ્યારે જો મારી પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો મારે 22% વત્તા સરચાર્જ ભરવાનો. આજે આપણા દેશમાં બહુ મોટું સ્ટ્રક્ચર એવું છે કે જે એચયુએફ, પાર્ટનરશિપ, એલએલપી, પ્રોપરાઇટરશિપ એમાં ચાલે છે. એમાં નાની નાની દુકાનો પણ આવી ગઈ અને મોટા વેપારીઓ, મોટી ઇન્ડસ્ટ્રીઓ પણ આવી ગઈ. આજે ઘણી બધી પાર્ટનરશિપ ફર્મ્સ એવી છે કે જે 100 કરોડ રૂપિયા, 200 કરોડ રૂપિયા સુધીનું, 300 કરોડનું ટર્નઓવર પણ કરે છે. મારા ક્લાયન્ટોમાં એક ક્લાયન્ટ એવા છે કે જે 500 કરોડનું ટર્નઓવર માત્ર પાર્ટનરશિપ ફર્મ તરીકે કરે છે. તો આના માટે ટેક્સ આપવી બહુ જ જરૂરી છે. બીજું, જે પણ ડિફોલ્ટ થશે
સરકારે બહુ ઓપનલી આવવું પડશે કે ભાઈ TDS નું પેમેન્ટ ડિલે થશે, PF નું આજે PF નું ડિલે પેમેન્ટ થાય તો PF ને ઇન્કમ તરીકે ટ્રીટ કરી લેવામાં આવે છે. તો આ બધા જે કઈ કન્ડિશનો, જે પિનલાઇઝ કરતી કન્ડિશનો છે, જે નોર્મલ સર્કમસ્ટન્સીસમાં બરાબર છે, પણ અત્યારે આપણે એવી એક એબનોર્મલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આપણા માટે બહુ જરૂરી છે કે સરકારે પણ આપણો સાથ, આપણે જેમ સરકારને સાથ આપીએ છીએ લોકડાઉનનો ભંગ નહીં કરીને અથવા ઘરે બેસીને, અથવા આપણે લોકોને રોકીએ છીએ. આજે હું સવારે દુકાનમાં ગયો, હું અત્યારે મેડિકલ શોપમાં ગયો, હું અંદર હતો ને બીજા 2 જણા અંદર આવવા ટ્રાય કરતા હતા, મેં હાથ જોડીને કીધું કે તમે દૂર ઉભા રહો. તો આજે લોકડાઉનનો અમલ કરીએ તો સરકારે પણ આપણી સાથે ઉભા રહેવું પડશે. સરકાર નો માફ ડાઉટ કરજો, રોકું છું સાહેબ, આપણે બીજી ઘણી બધી જી આપણે આવીશું આ ચર્ચાને આગળ વધારીએ. હાલ ચર્ચામાં સમય થયો છે એક નાનકડો વિરામ લેવાનો. અસહજ પરિસ્થિતિમાંથી ભારત દેશ પસાર થઈ રહ્યો છે, પછી તે ભારત દેશના સ્વાસ્થ્યની વાત હોય, દેશના નાગરિકોના સ્વાસ્થ્ય, અથવા તો પછી ભારત દેશના અર્થતંત્રની વાત હોય. ચર્ચાને આગળ વધારીએ, હાલ રોકાઈએ એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત. મહામંદીનું કાઉન્ટડાઉન, ચર્ચા અને મંથન વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા એવા વ્યક્તિઓ સાથે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે આપણે કરી રહ્યા હતા, જેમણે 2-3 મુદ્દાઓ પર ભાર આપ્યો. આ અગાઉની ચર્ચામાં જ્યારે સુરેન્દ્રભાઈ જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેમણે કીધું કે આપણે આ અસહજ પરિસ્થિતિ એટલે કે અબનોર્મલ કન્ડિશન્સમાંથી પસાર થઈ રહ્યા છે, જેની પાછળના કારણો અને તેની પાછળનું એક સૌથી મોટું કારણ વૈશ્વિક મહામારી પેન્ડેમિક જાહેર કરેલું એવું કોરોના વાયરસ, અને આ વાયરસને મદ્દેનજર રાખતા આજે આપણે આ ચર્ચામાં વેપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ જ્યારે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા વેપારીઓ પાસેથી, એવા ઉદ્યોગપતિઓ પાસેથી કે જેઓ અલગ અલગ સંકળાયેલા વિગતો સાથે જોડાયેલા છે, પણ તેઓના આ વ્યવસાય અને ઉદ્યોગ પર કઈ રીતની વિપરીત અસરો પડી શકે છે. આ ઉપરાંત દરેક વેપારી એક માઇન્ડ ગેમ રમતો હોય છે પોતાના વેપાર સાથે, અને આ ગેમમાં એક પ્લાન પણ ઘડી કાઢતો હોય છે કે નજીકના ભવિષ્યમાં જો મારી વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તો મારા આગળના એક્શન પ્લાન કઈ રીતે હું ઘડીશ, તેવા એક્શન પ્લાન જાણવા માંગીશું. સૌપ્રથમ હું જાણીશ વૈશલભાઈ આપની પાસેથી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર સૌથી મોટો ભાર અને સૌથી મોટો ફટકો પડવાનો છે અને નજીકના ભવિષ્યમાં પણ આપ તે અનુભવશો જ, પણ તેની માટેનો જે પ્લાન બી છે શું તમે તે તૈયાર કરી રાખ્યો છે, અને જો સરકાર પાસેથી કોઈ અપેક્ષાઓ છે તો તે આપના વ્યવસાયને અનુદ્રષ્ટિએ? સરકાર પાસેથી બીજું કોઈ વધારાની અપેક્ષાઓ તો નથી, પણ ખાલી ટેક્સ વધારે નહીં એટલી અપેક્ષા છે. ઇમ્પોર્ટ ટેક્સ હમણાં ફેબ્રુઆરીમાં જ 5% to 10% બધામાં વધારવામાં આવેલો છે. ફરી ના વધારે એની અપેક્ષા છે. ક્વોરન્ટાઇનનો જે ચાર્જીસ લઈ રહ્યા છે જો એ ઘટાડે તો પર કન્ટેનર અમારા લોકોને, મારા જે ઘણા બધા મિત્રોને 25,000 રૂપિયા સુધીની સહાય મળે. પ્લસ બેંક, આજે કોઈ બી મોટો માણસ હોય તો એને સીસી લિમિટ્સ વાપરતો હોય છે, તો સીસી લિમિટોની સામે
જે વ્યાજ લાગે છે તો લાગવાનું જ છે. આજે કંપનીઓના પેમેન્ટ રોટેશનમાં છે તે આવ્યા નથી, પણ સીસી લિમિટેડના 1% વ્યાજ આજે મહિને દાડે લાખો રૂપિયામાં ચડતા હોય છે. મારો કદાચ જે પ્રમાણનો બિઝનેસ હશે એ પ્રમાણે મને લાખોમાં લાગે છે, લોકોને કરોડોમાં લાગતો હશે, પણ એ વ્યાજમાં પણ થોડી બેંક તરફથી ગવર્મેન્ટે છૂટ આપવી જોઈએ એવું મારું માનવું છે. માં વ્યાજ દરમાં થોડી ગવર્મેન્ટ છૂટ આપે. જો કે હજી જે પરિપત્રો બહાર પાડવામાં આવશે, જે છૂટછાટની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરી હતી કે કયા વિસ્તારોમાં, કયા સેક્ટરમાં અને કયા પ્રોડક્શનને છૂટ આપવામાં આવશે, તેનું હજુ પરિપત્ર જાહેર થશે. પણ આ પરિપત્ર જાહેર થાય કે ન થાય અને તેનામાં જે મુદ્દાઓ સંકળાઈ લેવામાં, તેનામાં જે મુદ્દાઓ આવરી લેવામાં આવશે, પણ તેની સાથે સાથે વેપાર સાથે સંકળાયેલો દરેક ગુજરાતી ખાસ કરીને પોતાના વેપારની દ્રષ્ટિએ કઈ રીતે તેઓ પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકે તે બાબતે તો વિચાર ચોક્કસ કર્યો હશે. નયનભાઈ, આપે કઈ રીતે વિચાર કર્યો છે આપના ઉદ્યોગ અને વેપારને અનુલક્ષીને, અથવા તો પછી આગામી સમયમાં આપના પરિવારના પ્રોટેક્શન અને પરિવારના હિતને અનુલક્ષીને? પરિવારની સાથે આખો ભારત દેશ બી મારો પરિવાર જ છે. હું બી એક ભારતનો પરિવાર છું અને એ બધાની સાથે જે થવાનું છે એ આપણી સાથે થવાનું છે. આપણે બી એવી રીતે જ રહેવાનું છે જે હિસાબથી ગવર્મેન્ટ આપણને જે હિસાબથી આપણને ગાઈડલાઇન્સ આપે છે, જે હિસાબથી આપણને ગાઈડ કરે છે. આપણે ત્યાં સૌથી મોટી જે આપણા ભારત વર્ષમાં એક જ સૌથી મોટી જે ખામી છે એ ડિસિપ્લિન અને પ્રિન્સિપલ. અગર એ ડિસિપ્લિન અને પ્રિન્સિપલ આ જો આપણે સાચવી શકીએ તો નો ડાઉટ જે મોદીજી આપણી સાથે અત્યારે જે આપણા પ્રાઇમ મિનિસ્ટર જે આપણા માટે જે આજે મેં જોયું હતું એમનો જે આજે ઇન્ટરવ્યુ જોયો હતો, એ ઇન્ટરવ્યુમાં જે દિલથી જે બોલતા હતા એ આપણને દેખાઈ આવતું હતું કે આ વસ્તુ દિલથી બોલે છે. એવું નતું કે ચલો આ પોલિટિક્સ થી બોલે છે કે આ પોલિટિક્સના હિસાબથી બોલે છે, એવું નતું. તો આ હિસાબથી આપણને બી જે હિસાબથી એ લોકો સાથ સહકાર આપે છે, ગવર્મેન્ટ આપણને જે સાથ સહકાર આપે છે, આપણે બી એ રીતે ગવર્મેન્ટને સાથ સહકાર આપી. અને મેઇન સૌથી વસ્તુ જે આ પ્રોટેક્શન જે તમે કહો છો એ પ્રોટેક્શન ઇઝ મસ્ટ. આપણે ત્યાં ડિસિપ્લિન અને પ્રિન્સિપલ સચવાઈ જશે તો બધું જ કમ્પ્લીટલી જે હિસાબથી આપણે ચાલીએ છીએ એ હિસાબથી થઈ શકશે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને જેને કારણે અત્યારે કદાચ આંશિક રીતે આપણે માની લઈએ કે કદાચ ભારત દેશના અમુક એવા નાગરિકોને કારણે જો કદાચ સંક્રમણનો ખતરો વધ્યો છે અને જેને કારણે આ લોકડાઉન એક્સટેન્શનનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતાની સાથે જ અમુક છૂટછાટ આપવાની વાત જે અગાઉ પણ અને ફરી વખત હું આપને કહી રહી છું કે વાત કરવામાં આવી છે. વડાપ્રધાન જ્યારે ખુદ ભારત દેશની જનતાને હાથ જોડીને વિનમ્ર અપીલ કરી રહ્યા છે અને તેવામાં ભારત દેશના સૌ કોઈ નાગરિકોએ જોડાવાનું પોતાનું હિત છે, પોતાના પરિવારનું હિત છે અને આ દેશના 135 કરોડ નાગરિકોનું પણ તેનામાં હિત છે. સુરેન્દ્રભાઈને પાસેથી આપણે આર્થિક બાબતે જાણવાનો પ્રયાસ કરીએ તે પહેલાં જિગ્નેશભાઈ, આપે આપના ધંધા વ્યવસાયની સાથે જે અનુદ્રષ્ટિ અને જે પ્લાન બી અથવા તો કદાચ તૈયાર કરી રાખ્યો હોય તો કઈ રીતે આપ સ્ટેબિલાઇઝ કરશો આપના ધંધાને આગામી સમયમાં આ વૈશ્વિક મહામારીથી ભારત દેશ જ્યારે બહાર નીકળે ત્યારબાદ? ફર્સ્ટ ઓફ ઓલ, કોઈએ આ પેઢીએ કે આ ગઈકાલની પેઢીએ કોઈએ આવી સિચ્યુએશન જિંદગીમાં જોઈ નથી. કારણ કે આ જે પરિસ્થિતિમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છે અને એનું શું પ્લાનિંગ હોય એ ઇવન નોબડી નોઝ, કોઈને અત્યારે કંઈ જ ખબર નથી. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આપણે આપણા ફેમિલીનું, આપણી કંપનીની અંદર જે પણ કારીગર વર્ગ છે કે જે પણ ઓફિસ વર્ક છે કે જે છે એમના ફેમિલીનું આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અને સાથે સાથે બધાએ સાથે મળી અને આ જે સેલરીનો જે ઇશ્યુઝ છે કે કદાચ આપણે 2 મહિના વધારે બેસવું પડશે તો આપણે શું કરીશું. અને આવી પરિસ્થિતિ જ્યારે મંદી આવી હતી ત્યારે પણ અમે લોકોએ અમારા જે વર્કફોર્સ છે એમની સાથે બેસી અને ડિસ્કસ કરી હતી અને એક ફેમિલીની જેમ દરેક ઇન્ડસ્ટ્રીએ ડિસિઝન લેવું પડશે કે ચલો આજે આપણે આપણો આટલો પગાર કટ ડાઉન કરવાનો છે. So that is the best policy. સેકન્ડ પોલિસીમાં આપણે એવું વિચારી શકીએ કે અત્યારે જે વ્યાજનું બર્ડન છે, જેને લોકોને સીસી છે, તો એ લોકો ગવર્મેન્ટ વિચારે કે કોઈ પણ બિઝનેસ નથી, કોઈ પણ રોટેશન નથી, તો માણસ વ્યાજ ક્યાંથી ભરશે. ઇવન તમારી પાસે તમારા વર્કફોર્સની રિસ્પોન્સિબિલિટી તો છે જ, તો ગવર્મેન્ટે એ સાઈડ ઉપર પણ વિચારવું પડશે. બીજું, અમારો બિઝનેસ પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે લિંક થયેલો છે. અમે પણ ઓલમોસ્ટ 40% એક્સપોર્ટ કરીએ છીએ. તો અમારા એક એન્જિનિયર છે અત્યારે કેનિયામાં ફસાયેલા છે 1 મહિના. એ અહીંયા કામ પત્યું છતાં પણ આવી નથી શકતા.
તો એના માટેની પણ કંઈક પોલિસી ગવર્મેન્ટે બનાવવી જોઈએ. રાઈટ. પાસાઓ જે આપણને જાણવા મળે છે અને સુરેન્દ્રભાઈ તેનામાં એક મહત્વનું પાસું જે અત્યારે આપણે ટચ નથી કર્યું તેના ઉપર ચર્ચા કરીશું કે બેરોજગારીનો પણ આંકડો વધી શકે, તેનામાં પછી લેબર વર્ગ પણ આવી ગયો અને શિક્ષિત વર્ગ પણ કે જેઓ પ્રાઇવેટ અથવા કોર્પોરેટ સેક્ટરમાં પણ કાર્યરત છે, કારણ કે કટડાઉન અથવા તો લોડ શેડિંગ કરવામાં આવનાર છે, નજીકનું ભવિષ્ય તેવું કહી રહ્યું છે, અને તેવામાં આ જે મહત્વનો મુદ્દો છે તે આપણે ચર્ચા કર્યા વગર બાકાત નહીં રહીએ. સુરેન્દ્રભાઈ, શું કહેશો? હવે જે રીતે અમેરિકામાં એક એસ્ટિમેટ મુજબ 7 મિલિયન પીપલની જોબ જવાના ચાન્સીસ છે, 70 લાખ લોકોની ત્યાં જોબ જવાના ચાન્સીસ છે. એવી રીતે આપણે ત્યાં પણ જોબ જશે, એમાં કોઈ સવાલ નથી. બેરોજગારી ઘણી બધી વધશે. શક્ય છે કે ત્યાં જે 70 લાખ છે આપણે ત્યાં કરોડોના ફિગર થઈ શકે છે. હવે જેમ મેં અગાઉ કીધું, જેમ જિજ્ઞેશભાઈએ કીધું, એમ આમાં આપણે હું વન બાય વન એક ઇસ્યુ લેતો જઉં છું કે જેમ કે આજે દુકાળ પડે છે ત્યારે ખેડૂતોને જે રીતે વ્યાજમાં માફી આપવામાં આવે છે અથવા રાહત આપવામાં આવે છે, હું કોઈ લોન માફી અથવા લોન વ્યાજ માફીની વાત નથી કરતો, પરંતુ એ લોકોને જે રીતે નર્સ કરવામાં આવે છે ખેડૂતોને, એ રીતે અત્યારે ઇન્ડસ્ટ્રીને પણ એક ખેતી ગણીને એને પણ મેક્સિમમ બેનિફિટ આપવામાં આવે, એ બહુ જરૂરી છે. નંબર 1. નંબર 2, હવે દરેક વ્યક્તિએ જ્યારે પણ પોતાનો ધંધો ફરીથી સ્ટાર્ટ કરવાનો આવશે ત્યારે એને બધા પાસાથી વિચારવું પડશે. આજે જેમ કે હું આજે મારે પોતાનો દાખલો આપું તો મારે ત્યાં જેટલો સ્ટાફ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કરીને આવે છે, મારે એ લોકોને કમ્પલસરી કહેવું પડશે કે ભાઈ તમે હમણાં ઘરે બેસજો, હું તમારે ત્યાં ઘરે બેસતા પગાર પહોંચાડીશ, પણ તમે હમણાં ઓફિસે ના આવશો. હવે આ જ વસ્તુ તમારે ત્યાં ફેક્ટરીઓમાં પણ થશે, દુકાનોમાં પણ થશે, બધી જ જગ્યાએ થશે. કારણ કે આજે હું 5 વ્યક્તિને મારી ઓફિસમાં બોલાવીને 50 વ્યક્તિના જીવને જોખમમાં મૂકું, એના કરતાં એ લોકોને 5 વ્યક્તિઓને ઘરે બેસીને હું પગાર આપવું એ વધારે સારું છે. આવા સંજોગોમાં સરકારે એ લોકોને પગાર ઘટાડવા માટેની અથવા તો પગાર ડિફર કરવા માટે, સપોઝ કે હું અત્યારે પગાર નથી કાપી નાખતો, પણ અત્યારે જે 3 મહિના સુધી ઓછો પગાર આપું છું, આવતા 12 મહિનામાં આપવાની મને છૂટ આપવી જોઈએ, કારણ કે મારા માટે લિક્વિડિટીનો પણ એટલો જ પ્રોબ્લેમ છે. ત્રીજી વસ્તુ એ છે કે આજે કોઈએ પણ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવી હશે તો એના માટે 2 પ્રોબ્લેમ છે, એક રો મટીરિયલ અને બીજો ફિનિશ ગુડ્સ. સપોઝ કે આજે નયનભાઈએ ફેક્ટરી સ્ટાર્ટ કરી દીધી, એમની પાસે અત્યારે જેટલો રો મટીરિયલ પડ્યો છે એ મુજબ એમણે એમનું પ્રોડક્શન કાઢી નાખ્યું, તો એ પ્રોડક્શન ક્યાં વેચાશે? કારણ કે ડિસ્પેચના એટલા બધા ઓપ્શન્સ નથી. બીજી બાજુ કસ્ટમર સામે માલ લેવા એટલા જલ્દી તૈયાર નહીં થાય. ત્રીજી વસ્તુ એ છે કે અત્યાર સુધી જે 30 દિવસ 40 દિવસ કે 60 દિવસ કે 90 દિવસની ઉધારીમાં માલ જતો હતો, એ હવે શક્ય છે કે 120 દિવસ 150 દિવસ કે 180 દિવસની ઉધારી જશે. રાઈટ, લંબાઈ જશે. જિજ્ઞેશભાઈના પોઈન્ટથી વાત કરીએ તો હવે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઘણા ઓછા થવાના, નવી ફેક્ટરીઓ આવવાની, નવા કેમિકલના પ્લાન્ટ કે નવા પ્લાસ્ટિકના પ્લાન્ટ કે જે થવાના એ ઓછા થવાના, એટલે એમના જેવા જે કેપિટલ એન્સિલરી યુનિટ્સ જે છે એ લોકોને મોટો પ્રોબ્લેમ થશે. વૈસલભાઈની વાત કરીએ તો જે લોકોને એક્સપોર્ટ કરે એ લોકોએ આરબીઆઈના નિયમ મુજબ 180 દિવસમાં એમનું પેમેન્ટ આવી જવું જોઈએ. ગવર્મેન્ટે અત્યારે એને રિલેક્સ કરીને 270 દિવસ કર્યા છે, પરંતુ ઘણા બધા દેશો એવા છે જેમ કે ઇટાલી છે કે સ્પેનમાં મેં માલ એક્સપોર્ટ કર્યો છે, જ્યાં ત્યાં માણસ જ હયાત નહીં હોય તો મારું એ પેમેન્ટ 180 કે 270 દિવસમાં ક્યાંથી આવવાનું છે? એટલે એવા બધા કેસીસમાં પણ ગવર્મેન્ટે ઘણા બધા એંગલથી વિચારી અને આ વાત કરવી પડશે. ઇન્ડસ્ટ્રીના જે પ્રોબ્લેમ છે એમાં જે મિનિમમ ઇલેક્ટ્રિસિટી બિલ છે એ બધા એંગલથી પણ વિચારવું પડશે. તમે જે કીધું કે ક્રૂડમાં પ્રોડક્શન ઘટાડશે તો ક્રૂડના રેટ અપ જશે, પણ લોકડાઉનમાં ક્રૂડનું કન્ઝમ્પશન જ નથી થતું. મારા પેટ્રોલની ટાંકી જે 21મી તારીખે ભરાઈ છે અત્યારે એના 5% પણ વપરાઈ નથી, એટલે એ આપણા માટે લાઈફ સેવિંગ ઇસ્યુ નથી. ક્રૂડ વધી જશે તો એ લાઈફ સેવિંગ વસ્તુ નથી, પણ આપણા માટે બેરોજગારી વધશે તો ડેફિનેટલી આપણા દેશ માટે બહુ મોટો પ્રોબ્લેમ થશે. આ જે કોરોના ઇફેક્ટ છે એ ઇફેક્ટમાંથી બહાર નીકળતા દેશને મિનિમમ 1 થી 1.5 વર્ષ લાગશે. કોઈ એમ માનતું હોય કે ફેક્ટરી 3જી મે પછી ચાલુ થશે એટલે આપણે 3જી જૂનથી રેગ્યુલર થઈ જઈશું અથવા 3જી જુલાઈથી ચાલુ થઈશું, તો એ માત્ર ફૂડ ઇન્ડસ્ટ્રી, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી કે એવી કોઈ એસેન્શિયલ જરૂરિયાતની એ લોકોને જ આ બેનિફિટ મળશે. પણ જે લોકો એસેન્શિયલ વસ્તુમાં નથી આવતા, જેમ કે બાંધકામમાં સ્ટીલ, સિમેન્ટ, એની ડિમાન્ડ વધવાના ચાન્સીસ હવે ઘટી ગયા છે. ઉપરથી બિલ્ડરો આ માલ બનાવીને વેચી નહીં શકે એટલા માટે એ લોકો ડિફર કરવા ટ્રાય કરશે, તો એમને પણ રેરાનો જે કાયદો આવેલો છે એમાં એ લોકોને રિલીફ આપવી પડશે. કારણ કે હવે આ એક જે સંજોગો ઉભા થયા છે એ એક એબનોર્મલ સંજોગો છે.
નોર્મલ સંજોગોમાં જે કોઈ કાયદાઓ હતા એનો અમલ સરકાર સ્ટ્રિક્ટ કરાવે અને કરાવવો જ જોઈએ. એ વસ્તુ આ સંજોગોમાં પોસિબલ નથી. આજે કોઈ ઇન્ડસ્ટ્રી વાળા જો આજે 50% પગાર કરે તો એની સામે કેસ કરવો અથવા તો એના ઓનરને પીએફ નથી ભર્યો તો એના માટે એની પાસે ક્રિમિનલ એક્શન લેવી, આ બધી પ્રોવિઝન્સ જે પિનલ પ્રોવિઝન્સ છે એને ડિફર કરી નાખવી પડશે કે જ્યાં સુધી એટલીસ્ટ એકાઉન્ટિંગ યર 2021માં આ વસ્તુને તો ટોટલી ડિફર કરવી પડશે. આ મારો બહુ સ્ટ્રોંગ ઓપિનિયન છે. હવે ત્રણેય વ્યવસાય સાથે સંકળાયેલા મુદ્દાઓ આપે સાંભળી લીધા અને લગભગ તમામ મુદ્દાઓ આપણે આવરી લીધા. જે ચર્ચાનો મુદ્દો હતો કે ડિફર પરિસ્થિતિમાં અને આ અબનોર્મલ પરિસ્થિતિમાં જે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે તેમની જે પોઝિશન છે અત્યારે, તેઓ જો અત્યારે એવું માનતા હોય, દર્શકોને આ ખાસ નિવેદન છે કે જો તમે અત્યારે એવું માનતા હો કે આપનો વ્યવસાય અને ધંધો રોજગાર આગામી સમયમાં જ્યારે પણ આ લોકડાઉન પૂરું ન થશે અને ત્યારે આપનો જે વ્યવસાય રોજગાર છે તે ફરીથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે, તો કદાચ આ પરિસ્થિતિ આગામી 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ સુધી લંબાય તો તેનામાં કોઈ જ નવાઈની વાત નથી. મંદીની જે ચિંતા સેવાઈ રહી છે સુરેન્દ્રભાઈ, તેના ઉપર એક આપનું ટૂંક નિવેદન જાણી લઈએ અને ત્યારબાદ આ ત્રણેય વેપારીઓ સાથે ફરી એક વખત વાત. મંદી અને તેજી એ એક ધંધાના પરિબળો છે, એને કોઈ પણ વ્યક્તિ નકારી ન શકે. ભૂતકાળમાં પણ આ દેશે અને દુનિયાએ ઘણી બધી મંદીઓ સહન કરેલ છે. 2008માં મંદી આવેલી હતી, 1930ની મહામંદી હતી, ઘણી બધી મંદીઓ આવી છે. મંદીઓ પછીની જે તેજી છે એ મંદીના લોસને સરભર કરી નાખે છે. મારી પાસે એક બુક છે મેં જે વાંચેલી હતી, એમાં મંદીનો જે ગાળો છે ઓન એન એવરેજ 10 વર્ષના જે સાયકલમાં જે એટલે એ બહુ ડિટેલમાં રિસર્ચ કરેલી હતી. એક્ઝેક્ટ મને એના ડેઝ યાદ નથી, પણ સપોઝ કે મંદીનો ગાળો 73 દિવસ ચાલે છે તો તેજીનો ગાળો લગભગ 500 દિવસ ચાલે છે. એટલે આપણે એ રીતે ગભરાઈ જવાની જરૂર નથી કે આગળ ઉપર મંદી થશે તો આપણું શું થશે, એવી કોઈ નેગેટિવિટી કરવાની જરૂર નથી. ખાલી અત્યારે એક જ વસ્તુ છે, દરેકને હું હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે સર્વાઈવ થવા માટેના મેક્સિમમ તમે એફર્ટ કરો. આ સંજોગોમાં તમે કોઈ પણ જગ્યાએ નિરાશ થશો, નાસીપાસ થશો, ફ્રસ્ટ્રેટ થશો તો એ એનું સોલ્યુશન નથી. બેંકો, ગવર્મેન્ટ, લીગલ લોસ એનું શક્ય હોય ત્યાં સુધી પાલન કરો, પણ કોઈ કારણસર પાલન ન થયું તો એનો અર્થ એવો નથી કે તમને કોઈ પણ વ્યક્તિ કાયદાઓ હેઠળ તમને ફાંસીએ ચડાવી દેવામાં આવશે. તમે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને પહેલામાં પહેલું તમારું પોતાનું ફેમિલી, ત્યાર પછીનું એક્સટેન્ડેડ ફેમિલી, એટલે જેમ કે મારે છે તો મારી ઓફિસ અને મારો સ્ટાફ, ત્યાર પછી એક્સટેન્ડેડ ફેમિલી એટલે મારી સોસાયટી અથવા મારો સમાજ, આનું તમે ધ્યાન રાખશો તો આ દેશ હેમખેમ આ લડાઈમાં નરેન્દ્રભાઈએ કીધું એ રીતે આપણે ડેફિનેટલી જીતી જઈશું. અને અત્યારે આપણે દુનિયાના બીજા દેશોની કમ્પેરિઝનમાં અને એમાં પણ સો કોલ્ડ વેલ ડેવલપ્ડ, વેલ એજ્યુકેટેડ, વેલ ફેસિલિટી વાળા બધા જ કન્ટ્રીઓ, યુરોપ, અમેરિકા, એ બધા દેશો કરતા આપણે ઘણા સુરક્ષિત છીએ. એની પાછળના ઘણા બધા પરિબળો છે. ટૂંકમાં કહું તો આપણું એટમોસ્ફિયર, આપણી ઇમ્યુનિટી સિસ્ટમ, આપણને જે હલકી કક્ષાનું પાણી અને ખાવાની જે ટેવ પડેલી છે ને એમાં આપણે આ બધામાં જીતી શકીએ છીએ. એ લોકો એમાં જીતી નથી શકતા. આપણું શરીર ટેવાયેલું છે તે રીતે દરેક ભારતીયને અત્યારે આ બાબતને ગર્વ થતો હશે. હું એક હોસ્પિટલમાં ગયો તો બહુ જાણીતા ડોક્ટર સાહેબને મળ્યો તો. અત્યારે તમે એક વસ્તુ જુઓ તો અત્યારે મૃત્યુનો દર ઘટી ગયો છે. અત્યારે સ્મશાનનો એક સર્વે થયો આખા અમદાવાદમાં કે રોજ પહેલા કેટલા વ્યક્તિઓનો ડેડ બોડી આવતા હતા અને અત્યારે કેટલા આવ્યા છે, તો એમાં એટલીસ્ટ 30% ઘટાડો થયો છે. હોસ્પિટલમાં પેશન્ટોની એડમિટ થવાની જે દર હતો એમાં પણ 15 થી 30% ઘટાડો થયો છે. આ હું સારામાં સારી હોસ્પિટલના સારામાં સારા સિનિયર ડોક્ટર સાથેની વાત કર્યા પછી કહું છું. એટલે આપણે આ બધી વસ્તુથી ગભરાઈ જવાની જરૂર નથી. અત્યારે આપણે જે રીતે તમે કીધું સુરેન્દ્રભાઈ કે તથ્યો ઘણા બધા છે અને ભારત દેશના નાગરિકોની માનવતા અને મદદની જે દ્રષ્ટિ રહી છે ને, આનાથી આપણે બીજા દેશો કરતા વિપરીત પરિસ્થિતિઓમાંથી પણ આપણે ઘણા ત્વરિત ઊભા થયેલા છીએ. હવે ત્રણેય વેપાર સાથે સંકળાયેલા જે મહાનુભાવો છે તેમની પાસેથી હું જાણવા માંગીશ કે સરકાર દ્વારા પહેલા લેવાયેલો જનતા કર્ફ્યુનો નિર્ણય, બાદમાં લેવાયેલું લોકડાઉન ફેઝ 1 અને હવે આ છે આ લોકડાઉન ફેઝ 2, તેને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે? સકારાત્મક રીતે અથવા તો નકારાત્મક રીતે? તે પછી પોતાના વ્યવસાય અને વેપારને અનુદ્રષ્ટિએ અથવા તો પછી પોતાના પરિવારને અનુલક્ષીને જવાબ આપ આપની રીતે આપી શકો છો. સૌપ્રથમ કોની પાસેથી? નયનભાઈ, તમારી પાસેથી જાણીશું. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટેના ભારત દેશમાં લેવાયેલો આ નિર્ણયને? આ જે નિર્ણય લેવાયો છે અત્યાર સુધીનો, જે પહેલો ફેઝ 1 અને ફેઝ 2,
આ બંને લોકડાઉન જે આપણા માટે છે એ 100% મતલબ સરસ છે. આપણા બધા જે બી દેશવાસીઓ 135 કરોડ 30 કરોડની જે બી જનતાઓ છે એ જનતા માટે આ લોકડાઉન બહુ જરૂરી છે અને ફરજિયાત છે. અને એકચ્યુઅલીમાં લોકડાઉન આપણે બરાબર સરસ રીતે નિભાવવું જ જોઈએ. આ વસ્તુ જે આપણને પ્રાઇમ મિનિસ્ટર બી વારે ઘડીએ આપણને કહે રાખે છે, ઓલ ન્યૂઝ ચેનલમાં બી આએ રાખે છે. અને મેઇન વસ્તુ હવે સમજો ધંધો તો છે જ. આજે હમણાં સીએ સાહેબ જે આપણે સુરેન્દ્રભાઈએ કહ્યું કે ભાઈ આપણે ગભરાવાની જરૂર નથી. આપણે હવે આ જે વિપરીત પરિસ્થિતિ આવી ગઈ છે એને એ કેવી પણ રીતે સુધારી એ આપણા હાથમાં છે. એ આપણે આપણી રીતે સુધારીને પછી આગળ આપણે કેરી ઓન થવું પડશે. કારણ કે આ વસ્તુને ભૂલી બી નહીં શકાય અને ભૂલવું એ બી સારું નથી. અને આ વસ્તુ માટે કરીને આપણે કશું છોડવું એ બી સારું નથી. લેવાનું તેને પોતાના મગજ પર તે રીતે કે જે નકારાત્મક પરિસ્થિતિઓમાં આપને મૂકી દે. વૈશલભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ પરિસ્થિતિને, અત્યારના જે નિર્ણયો લેવામાં આવ્યા છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે? કારણ કે આપ જ્યારે બીજા દેશો સાથે વ્યવસાય સાથે સંકળાયેલા હો ત્યારે આપને બીજા દેશોની નીતિઓ પણ ખબર છે અને અત્યારે બીજા દેશોની પરિસ્થિતિ પણ ખબર છે. તેને અનુલક્ષીને તો ભારત દેશમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે, એક વ્યાપારી તરીકે આપ કઈ રીતે જોશો તેને? ઉદાહરણ આપું છું તમને કે જેમ મારી ફેક્ટરી છે, મારી ફેક્ટરીની અંદર યુપી અને બિહારથી બધા લેબર આવેલા છે. કરીબન 150 થી 200 લેબર મારી ફેક્ટરીમાં કામ કરે છે. એ બધા જ આ જે લેબરો ઓલમોસ્ટ જતા રહ્યા છે ફેક્ટરીથી, બરાબર છે. હવે એ પાછા કઈ રીતે આવશે? આપણે જયારે પ્રાઇમ મિનિસ્ટર, જયારે આપણા સીએમ હતા, ચીફ મિનિસ્ટર હતા, જયારે આપણને સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો જે આપણે ગુજરાતની અંદર એમને મોડલ બનાવ્યું હતું ને ગુજરાતની અંદર એ હિસાબથી આપણે ત્યાં હવે યુપી બિહારની મેક્સિમમ લેબરો આપણે ત્યાં આવે છે અને કામ કરે છે મોટી ફેક્ટરીઓમાં. અને હવે એ ફેક્ટરીઓને લેબર સપ્લાય નહીં થાય, હવે હું એ ડરીને બેઠો રહીશ તો કશું થવાનું નથી. એટલે એના વસ્તુ હવે કેવી પણ રીતે આપણે એને સુધારવાની છે. કઈ રીતે સુધારવી, જેમ સમય આવશે એમ કે જે અગાઉ પણ સુરેન્દ્રભાઈએ પણ કીધી કે આને હાવી નથી થવા દેવાનું, મગજ ઉપર હાવી નથી થવા દેવાનું. ત્યારે તમે એમ ન માનશો કે વર્કરો જે જતા રહ્યા છે તરત પાછા આવશે. હવે જે લોકો ગયા છે ત્યાં જ ગયા પછી પણ વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ જોશે. 2-3 મહિના 4 મહિના ઘરે બેસશે, ઓછું ખાઈને જીવશે, પણ એ તમારી ફેક્ટરીમાં આવશે એવું તમે ન ધારશો. બિલકુલ. અને ખાસ કરીને આ પરિસ્થિતિ ત્યારે આવશે, ઇફ આઈ એમ નોટ રોંગ સુરેન્દ્રભાઈ, આ પરિસ્થિતિ ત્યારે ઉદ્ભવશે કે જે લોકો પરપ્રાંતીય છે, કદાચ ગુજરાતમાં જ રહીને પેટીયું રળતા જે લેબર્સ છે કદાચ પાછા આવી પણ શકે, પણ પરપ્રાંતીયો જો છે તો તેમને પોતાનો પરિવાર પણ રોકી લેશે કે કદાચ આપણે ઓછા રોટલામાં ચલાવી લઈશું પણ બીજા દેશમાં, બીજા રાજ્યમાં જઈને ફરીથી મજૂરી કરવી, પોતાના જીવના જોખમે કરવી, તે થવા નહીં દે. આ જ બાબતે આપણે બીજા પણ વેપારી સાથે વાત કરીશું. વૈશલભાઈ, મારો સવાલ આપને, જ્યારે બીજા દેશોની અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, આ બીજા દેશોની સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને બીજા દેશના આર્થિક બાબતો સાથે સંકળાયેલા પણ એવા ઘણા વ્યક્તિત્વો છે કે જેઓ ભારત દેશના લોકડાઉનની પરિસ્થિતિને સરાહનીય બાબત જણાવી રહ્યા છે. આ જે પગલું ભરવામાં આવ્યું છે ભારત દેશમાં, ફેઝ લોકડાઉન 1 અને લોકડાઉન 2, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અમારો મેક્સિમમ ધંધો ચાઇના જોડે છે. હવે ચાઇનામાં પરિસ્થિતિ એવી છે કે ક્વોરન્ટાઇન પછી, એટલે અત્યારે એમ કહી શકાય કે ત્યાં અસર આની બહુ ઓછી છે. ક્વોરન્ટાઇન પછી ધંધો ઓર બૂલ થયો છે, કારણ કે એ લોકો મેન્યુફેક્ચરિંગમાં લાગેલા હતા. ગવર્મેન્ટે પ્રેશર આપીને બધાને ફેક્ટરીઝ ચાલુ કરાવડાવી, મજૂરોને પાછા બોલાવવા માટે, આવવા માટે વિનંતી કરી અને કમ્પલ્સનના ધોરણે બધી ફેક્ટરીઝ ચાલુ થઈ. આજે એ લોકો જે પહેલા ધંધા કરતા હતા નેચરલી એના કરતા 30% લેસ છે, પણ બીજી બધી પ્રોડક્શન વધારી, જેમ કે કોઈ બી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ એ લોકો કરતા હોય એની જગ્યાએ માસ્કનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી કાઢ્યું, ઇન્ફ્રારેડ થર્મોમીટર્સના મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી કાઢ્યા. એમ કરીને લોકોએ પોતાનો ધંધો ઓર બુલ કર્યો છે. હવે હા, વધાર્યો છે. અને તમે નહીં માનો કે જે થતું હતું એના કરતા 10 times મોર અત્યારે લોકો ઇન્ફ્રારેડ થર્મોમીટર્સ અને માસ્ક ને આ બધી વસ્તુઓનું એક્સપોર્ટ ચાલુ કરી કાઢ્યું છે. જ્યારે ઇન્ડિયાથી એક્સપોર્ટ્સ બંધ થયા છે ત્યાંથી ચાઇનાથી સેનેટાઇઝર ના એક્સપોર્ટ્સ ચાલુ થઈ ગયા છે. અને ચાઇનાથી અને ત્યાંથી અત્યારે ઓસ્ટ્રેલિયા અને બધી જ જગ્યાએ મેડિકલને લગતી બધી જ વસ્તુ એક્સપોર્ટ થવાની ચાલુ થઈ ગઈ છે. લોકોના ધંધા વધ્યા છે. કદાચ આપણા ત્યાં પરિસ્થિતિ નહીં આવી શકે કારણ કે આપણે પાસે એટલું સ્ટ્રોંગ મેન્યુફેક્ચરિંગ નથી કે રાતોરાત આપણે ફટાક દઈને બીજી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી દઈએ. આપ ઓવરઓલ આ તો થઈ આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની અને બીજા દેશની વાત. ઓવરઓલ ભારતમાં જે નિર્ણય લીધો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઇઝ ઇટ ગુડ, ઇઝ ઇટ બેડ?
ઇઝ ઇટ નેસેસરી? એકચ્યુઅલી નોટ ગુડ. પણ જે છે એ જ છે, અને જે કરવું પડે એવું છે એ જ સાહેબ નરેન્દ્ર મોદીજીએ કરેલું છે. અને મારું માનવું એવું છે, જે બધાનું થશે આપણું થશે, એમાં કઈ બહુ લાંબુ વિચારીને મગજ ખરાબ કરીને લોકો એવું કહી રહ્યા લેવાની જરૂર નથી. મંદી આવવાની છે એ આવવાની જ છે, ઓપ્શન જ નથી આપણી પાસે. પણ હવે જ્યારે આ પીરિયડ પતશે ત્યારે કેવી રીતે પોતાનો ધંધો બીજી દિશામાં ડાયવર્ટ કરીને બી આગળ લઈ જવો, એ આપણા ઉપર થોડું ઘણું નિર્ભર રહે છે. પોતાની સ્કિલ્સ ઉપર રહે છે. જિગ્નેશભાઈ, આપ કઈ રીતે જોશો આ લોકડાઉનના ફેઝ 1 અને ફેઝ 2 ને, અને તેની અસર જે ધંધા રોજગાર પર થવાની છે તેની આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, પણ એક માણસનું પોતાનું મંતવ્ય હોય છે, અને જે આ પરિસ્થિતિમાં આપણે સૌ મુકાયા છે, જે બીજાનું થશે મારું થશે એવું અગાઉ પણ આપણે ઘણી વખત સાંભળ્યું છે, પણ અત્યારની જે આ પરિસ્થિતિ છે તેને આપ પોતાના પ્રાસંગિક દ્રષ્ટિએ કઈ રીતે જોઈ રહ્યા છો? કેવું છે કે કઈ બી ડિઝીઝ છે, કઈ બી રોગ છે તો એની મેડિસિન્સ છે, રાઈટ? પણ આ એવી વસ્તુ છે કે જેની કોઈ મેડિકલ સાયન્સ પાસે કોઈ મેડિસિન્સ છે જ નહીં. અને એક જ મેડિસિન છે કે તમે લોકો ડિસ્ટન્સ મેન્ટેન કરો, તમે લોકો ઘરે બેસી રહો, લોકડાઉનમાં રહો. તો ડેફિનેટલી છે કે આ ડિસિઝન 100% સાચું છે અને સારું છે. સેકન્ડ થિંગ, જ્યારે હું વાત કરીશ કે જેમ ચાઇનામાં અત્યારે એ લોકો જે બૂમિંગ પીરિયડ આવી રહ્યો છે, બીકોઝ ઓલ ઓવર વર્લ્ડમાં મેન્યુફેક્ચરિંગ ઇઝ બિકમિંગ વેરી વેરી સ્લો. એ જ પરિસ્થિતિમાં બીજી રીતે વિચારીએ તો આ પરિસ્થિતિ આપણે ત્યાં પણ આવી શકે છે, કારણ કે આપણે આપણા દેશ તરફથી, આપણા પ્રધાનમંત્રી તરફથી બીજા બધા દેશોને ખૂબ જ મદદ કરવામાં આવી રહી છે, અને એને જોતા ફ્યુચરમાં આપણો એક્સપોર્ટ બિઝનેસ વધી શકે. બીજું વસ્તુ કે દુનિયામાં અત્યારે જે બી લોકો ચાઇનામાં છે અને એની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ ત્યાં છે, એ લોકો બી હવે અવેર થઈ ગયા છે કે એક જ જગ્યાએ આપણું ફેસિલિટી રાખવું ઇટ ઇઝ નોટ અ સેફ ડિસિઝન. તો એ લોકો પણ ઇન્ડિયામાં આવી શકે છે, તો એ આપણા માટે એડેડ બેનિફિટ થશે. એટલે આઈ ટેક ઈચ એન્ડ એવરી સિચ્યુએશન એઝ વેરી પોઝિટિવ, અને એનું મેઇન રીઝન છે આપણા માનનીય મુખ્યમંત્રી મોદી, વડાપ્રધાન. આ તકે આપણે જે ચર્ચાઓ કરી કે જેનામાં આર્થિક બાબતોને પણ સાંકળી લીધા, અને વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ પણ ઘણા બધા મંતવ્યો જાણવા મળ્યા. જે બીજાનું થશે સૌ કોઈનું થશે, અને જે સૌ કોઈનું થશે મારું થશે, મારા પરિવારનું થશે, પણ તેની અસર હજી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળતા ભારત દેશને ઘણો સમય લાગવાનો છે. સુરેન્દ્રભાઈ, આપ કંઈ કહેવા માંગી રહ્યા હતા, આપની એક નાનકડી ટિપ્પણી. જે રીતે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કીધું છે કે 20મી એપ્રિલ પછી ફરીથી એક વખત એક નવું કોઈ પણ વસ્તુ આવી શકે છે, અને એમાં જે 3 દિવસથી આપણે મીડિયા પર સાંભળી રહ્યા છે, રેડ ઝોન, ઓરેન્જ ઝોન, ગ્રીન ઝોન, તો એ સંજોગોમાં એવું શક્ય છે કે 20 એપ્રિલ અથવા તો ત્યાર પછીના કોઈ પણ દિવસ અથવા 3જી મે થી આ તારીખે ઝોનિંગ પણ થશે, અને જે ઝોનમાં ખરેખર કેસો ઓછા છે ત્યાં નોર્મલ લાઈફ સ્ટાર્ટ કરવા માટે સરકાર ડેફિનેટલી પ્રયત્ન કરશે. બાકી હું તો ત્યાં સુધી કહીશ કે જે રીતે લોકડાઉન 1 ગયું, જે રીતે લોકડાઉન 2 સ્ટાર્ટ થશે કાલથી, એ રીતે કદાચ શક્ય છે કે લોકડાઉન 3 પણ આવી શકે છે. તો આપણે એનાથી ગભરાવાની જરૂર નથી. હા, લોકડાઉન સેકન્ડમાં જ આપણને ઘણા બધા રિલેક્સેશન્સ મળશે, એમાં કોઈ ડાઉટ નથી. આપણને ધીમે ધીમે સરકારને પણ, કારણ કે સરકારે પણ પગાર કરવા માટે જીએસટી ની ઇન્કમ જરૂરી છે. અત્યારે સરકારની પોતાની પાસે આવક નથી, તો આજે સરકારે એના પોતાના આજે મેડિકલના ખર્ચા કરવા માટે ઘણા બધા ફંડ ડાયવર્ટ કરવા પડ્યા છે. તો આજે નહીં કાલે સરકારે પણ બધા ધંધા રોજગાર ફરીથી ચાલુ થાય એના માટે ડેફિનેટલી જવાબદારી લેવી પડશે. પણ વર્કફોર્સ જે ગામડે જતો રહ્યો છે એ પાછો તરત આવશે. ઇવન કામવાળા અથવા તો ઘરઘાટી અથવા તો માળી પણ ભલે ગુજરાતના છે તો પણ પાછા આવશે, એવું ધારી લેવાની જરૂર નથી. હજુ પણ આપણે બધાએ ઘરના કામો કરવાની પ્રેક્ટિસ ચાલુ રાખવી પડશે. આને પણ એક પોઝિટિવ મુદ્દા તરીકે લઈશું. અત્યારે આ પેનલ ઉપર ભલે આપણે વેપાર, ઉદ્યોગ, ધંધા, રોજગાર, મોટી મોટી ચર્ચાઓ કરી, પણ ઘરનું કામ જે છે ને અત્યારે મહત્વના જે બાબત બની રહ્યું છે, અને લગભગ દરેક ઘરની કહાની છે, કારણ કે સૌ કોઈ ઘરે છે, કામનો પણ વધારો છે. વેલ, આ તો થઈ એક લાઇટ હાર્ટેડ ચર્ચા, પણ અત્યારે જે મોટા મુદ્દાઓ અને પરિસ્થિતિની આપણે જે ચર્ચાઓ કરી કે ભલે જીડીપી ઉપર અત્યારે ધ્યાન આપવાની જરૂર નથી, 5 ટ્રિલિયન ઇકોનોમી જે આપણે પહોંચવાના હતા તેના ઉપર ધ્યાન આપવાની જરૂર નથી, જે નાના નાના સ્ટાર્ટઅપ
સ્ટાર્ટઅપ્સ કરવાનું લોકો વિચારી રહ્યા હતા કે નજીકના ભવિષ્યમાં તેઓ સ્ટાર્ટઅપ કરશે, અત્યારે તે સ્ટાર્ટઅપમાં પણ ઘણું લાંબુ ડિલે થશે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને MSME સેક્ટર્સ પર પણ તેની સૌથી વધારે અસર પડે તો નવાઈની વાત નથી. તદુપરાંત અત્યારે વાત જે રીતે કરી કે બેન્કોનું NPA પણ વધી શકે છે, જે રીતે સુરેન્દ્રભાઈએ આ પેનલ ઉપર જણાવ્યું. આર્થિક બાબતે જ્યારે પણ આપણે ભારત દેશને મૂકીએ છીએ ત્યારે એક સદ્ધર દેશ તરીકે ભારત હંમેશા ઉભરીને આવ્યું છે અને આવી વિપરીત પરિસ્થિતિઓમાંથી જ્યારે પણ ભારત દેશ પસાર થયો છે ત્યારે તેનો આવનારો સમય ઘણો સારો અને ઘણો ફ્રૂટફુલ રહ્યો છે. આશા એ જ રાખીશું કે આ કોરોના અને વૈશ્વિક મહામારી બની ચૂકેલું આ કોરોના વાયરસની પણ બાદની પરિસ્થિતિ જે ભારત દેશમાં આવશે તે ઘણો ફ્રૂટફુલ સાબિત થશે તેવી જ આશા સાથે આપ ચારેય પેનલિસ્ટ સુરેન્દ્રભાઈ, નયનભાઈ, જિગ્નેશભાઈ અને વૈશલભાઈ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કોરોના વાયરસને પગલે ભારતનું અર્થતંત્ર ડામાડોળ છે કે નહીં તેને પ્રાથમિકતા આપવાને બદલે અત્યારે તો સલામતીમાં જ સહમતિ છે. આજના એપિસોડમાં ચર્ચા કરી એવા વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા અને ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે કે જેઓએ ભારતની આર્થિક પરિસ્થિતિની એક રૂપરેખા અને આવનારા સમયની પરિસ્થિતિઓને પણ વાકેફ કરાવ્યા. આવી ઘણી બધી ચર્ચાઓ સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.